આપણી આગળની મેથડ કઈ રીતે રહેશે? તો આજે જે છે એ આપણે સિલેબસના જે ટોપિકનું ડિસ્કશન કરીએ છીએ, આ જ ટોપિક અતિ મહત્વનો છે. આ પૂછાય છે. તો હવે આ જ ટોપિકને આપણે બે અલગ અલગ રીતે ભણવાના છીએ. એટ ફર્સ્ટ અહીંયા આગળ આજે આપણે જે ભણીએ છીએ એમાં અંડરલાઈન મેથડથી ભણીશું. એનો મિનિંગ એવો છે કે તમારું જે પેપર છે એમાં આ વસ્તુ વધારે મહત્વની છે અને આ રીતે પૂછી શકાય એવી પૂરેપૂરી સંભાવના છે. અથવા તો જૂની જીપીએસસી ની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. અંડરલાઈન મેથડનો મિનિંગ આ છે. તમે જ્યારે વાંચો ત્યારે તમને એ વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે આ વસ્તુ ઉપર તમારે વધારે એમ્ફેસાઇઝ કરવાનું છે, વધારે સારી રીતે વાંચવાનું છે. આમાં તમારી ભૂલ કોઈ પણ સંજોગોમાં ન પડવી જોઈએ. ધેટ ઇઝ અ ફર્સ્ટ મેથડ. સેકન્ડ, મેં તમને આજે એક વિડીયો શેર કરેલો છે. આ વિડીયો જે છે એ ટ્રીક મેથડનો છે. સેમ ટોપિક, પણ આ આપણો એફએક્યુ છે એટલે એને યાદ રાખવા માટે સરળ અલગ અલગ ટ્રીક આપવામાં આવેલી છે. એટલે થ્રુ આઉટ ધી સિલેબસ આપણે આખો સિલેબસ જે છે એને થરલી કવર કરશું. બધી સંહિતાઓ, જ્યાં આગળ જરૂર પડશે ત્યાં ભાવપ્રકાશ વગેરેને પણ આપણે લેવાના છીએ. આ સૌથી પહેલી વસ્તુ. હવે આમાંથી જે પ્રશ્નો મહત્તમ સંભાવનાવાળા છે એના માટે આપણે શું અલગથી પ્લાનિંગ કરીએ છીએ? એના માટે આપણે અલગથી ટ્રીક વાળું પ્લાનિંગ કરીએ છીએ કે જેના લીધે તમે એને સરળતાથી યાદ રાખી શકો. એટલે જે આપણા એફએક્યુ હશે એ તમામે તમામ એફએક્યુ જે છે એના માટે અલગ ટ્રીક વાળા વિડીયો તમને મળશે. આ સિવાય એઝ સચ જેટલો પણ સિલેબસ છે, આ આખો સિલેબસ જે છે એ આપણે અહીંયાથી મટીરિયલ વાઇઝ મટીરિયલ પૂરો થશે. જેટલા પણ સિલેબસના ટોપિક છે એ તમામે તમામનું તમને મટીરિયલ મળશે. એ મટીરિયલ તમારે વાંચવાનું છે. એ વાંચ્યા પછી એનું પેપર અટેન્ડ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આજનો આપણો સેશન પૂરો થશે એટલે આજનું આપણું જે પેપર છે એ મુકાઈ જશે અને એના માટેનો તમને મેસેજ પણ કરવામાં આવશે કે ભાઈ તમે અહીંયાથી આ પેપર અટેન્ડ કરો. આજનો સેશન જે છે એ ફ્રી છે, પેપર વગેરે ટોટલી ફ્રી છે. આજનું સેશન પૂરું થયા પછી જે વિદ્યાર્થીઓને આગળ જોઈનિંગની ઈચ્છા છે એ વિદ્યાર્થીઓએ કોન્ટેક્ટ કરવાનો રહેશે. આગળનો વિન્ડો પીરિયડ પૂરો થશે એના પછી આપણા રેગ્યુલર ક્લાસ પ્લાનિંગ સાથેના શરૂ થઈ જશે. આ વિન્ડો ટાઈમ પીરિયડ ક્યાં સુધીનો છે? ઇટ ઇઝ નિયરલી 8 to 9 days. એટલે જે વિદ્યાર્થીઓને આગળનું જોઈનિંગ કરવાનું છે એ વિદ્યાર્થીઓ મારો કોન્ટેક્ટ કરી શકે છે. તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. આજે આપણે જે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ ધેટ ઇઝ મોસ્ટ આઈએમપી ટોપિક, અગ્રય સંગ્રહ. અગ્રય સંગ્રહ જે છે એ 3 સંહિતાઓમાં અવેલેબલ છે. અહીંયા આગળ 3 નો મિનિંગ એવો છે કે ચરક સંહિતા, અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગ હૃદય. તો સૌથી પહેલા આપણે અગ્રય સંગ્રહ જે છે ચરક સંહિતાનો અભ્યાસ કરીશું. અહીંયા આગળ અગ્રય ભાવોની સંખ્યા કેટલી, આ સંખ્યા સાથે રિલેટેડ પ્રશ્ન છે. 152 ભાવો. વાઘભટ્ટે 155 આપેલા છે. હવે ધારો કે તમે ગણો તો 152 ના એક બે વધારે થશે, પણ શ્લોકમાં 152 આપવામાં આવેલા છે એટલે આપણે અહીંયા આગળ કન્સિડર કરશું 152 ભાવ. તમે કદાચ ગણશો તો 152 થી વધારે થશે, પણ આપણે અહીંયા શ્લોક મુજબ કન્સિડર કરી અને આગળ ચાલીએ છીએ. ધેટ ઇઝ 152. વાઘભટ્ટ મુજબ 155 ભાવ. આ જેટલા ભાવો છે આને અગ્ર અથવા તો મહત્તમ શ્રેષ્ઠતમ ભાવો કહેવામાં આવેલા છે. તો એમાં પ્રથમ ભાવ છે અન્ન. તમામે તમામ આ ભાવો જે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરેલું છે? આહાર, ઔષધ, કર્મ અને દ્રવ્ય. આમાં તમારે મહત્તમ સંભાવનાવાળા પ્રશ્ન કયા છે? મહત્તમ સંભાવનાવાળા દ્રવ્યના પ્રશ્નો છે. અલગ અલગ આમાં જે દ્રવ્યો આપેલા છે એના સાથે સંબંધિત કર્મો પૂછાય. આ મોસ્ટ આઈએમપી છે, ભૂતકાળની એક્ઝામોમાં પણ પૂછાયેલા છે. તો એટ ફર્સ્ટ છે અન્ન. અન્ન શું કરશે? વૃત્તિ કરાણામ શ્રેષ્ઠમ. વૃત્તિ નિર્માણ કરવા માટે જવાબદાર કોણ? તો કે અન્ન. ઉદકમ એટલે કે જલ, આશ્વાસ કરાણામ શ્રેષ્ઠમ. ત્યાર પછીનું છે ક્ષીરમ જીવનિયાનામ. હવે જો આ જીવનીય જે છે એ જ્યારે પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે આના ઓપ્શનમાં ક્ષીર પણ હશે, આના સાથે ઘૃત પણ હશે, માંસ રસ અથવા તો અન્ય કોઈ દ્રવ્યનો પણ પ્રયોગ કરેલો હશે. અહીંયા આગળ આપણે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આનો આન્સર જે છે ધેટ ઇઝ ક્ષીર. ક્ષીરમ જીવનિયાનામ શ્રેષ્ઠમ. ત્યાર પછી માંસ જે છે એ બૃહણ કરશે. આ પ્રકારનો સિદ્ધાંત તમે આગળ ભણી ગયેલા હશો. સર્વદા સર્વ ભાવાનામ સામાન્યમ વૃદ્ધિ કારણમ હાસ હેતુ વિશેષસ્ય પ્રવૃત્તિ ઉભયસ્ય તુ. ચરક સંહિતા સૂત્રસ્થાન પ્રથમ અધ્યાયનો આ સિદ્ધાંત છે. માંસ જે છે એ બૃહણીય દ્રવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછી છે રસઃ તર્પણીયાના. અહીંયા આગળ રસનો મિનિંગ માંસ રસ કરવામાં આવેલો છે.
માંસ રસ જે છે એ ઉત્તમ તર્પણીય છે. એટલે માંસ બૃહણ છે, રસઃ તર્પણીયા નામ, રસથી અહીંયા આગળ માંસ રસ લેવાનો જે તર્પણીય છે. ત્યાર પછીના જે બે ભાવો છે એ આહાર રસ સાથે રિલેટેડ છે, લવણ અને અમ્લ. લવણમ અન્ન દ્રવ્ય રુચિકરાણામ શ્રેષ્ઠમ. આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ, આ ખોરાકમાં આપણને જે રુચિ નિર્માણ થાય છે એ ઉત્પન્ન કરવા માટે લવણ જે છે એ શ્રેષ્ઠ છે, અથવા તો એ પોતે નિર્માણ કરે છે. એટલા માટે તે લવણ જે છે એ આગળ જતા સૂત્રસ્થાનના 26મા અધ્યાયમાં રસોના ગુણકર્મ વિજ્ઞાનમાં આહાર યોગી, લવણ માટે આહાર યોગી શબ્દ પ્રયોગ કર્યો છે. આહાર યોગી એટલે શું? આપણો આહાર જે છે એને જોડે છે, જોડવા વાળું છે. અમ્લમ તુ રધ્યાના, અમ્લ રસ જે છે કેવો છે? રદ્ય છે. હવે અહીંયા આગળ રદ્યનો મિનિંગ શું કરેલો છે? રદ્યમ ઇતિ મનસા હિતકરમ, મન જે છે ને એના માટે હિતકર છે, આપણા માટે રુચિ ઉત્પન્ન કરે છે. અમ્લ જે છે એ રદ્ય એ રુચિ દ્વારા કરે છે. ત્યાર પછી છે મધુહુ શ્લેષ્મ પિત્ત પ્રશમનાના. અહીંયા આગળ શ્લેષ્મ પિત્ત પ્રશમન વાળા જે છે એ એક કરતા વધારે દ્રવ્ય છે. આગળ જતા જે છે એનું આખે આખું એક ટેબલ તમને મળી જશે, જેમાં એક સાથે દ્રવ્ય આપેલા છે કે જેનાથી તમે એને સરળતાથી યાદ રાખી શકો. મધુ શ્લેષ્મ પિત્ત પ્રશમનાનામ, મધ જે છે એ શ્લેષ્મ અને પિત્તનું પ્રશમન કરે છે. ધેન આફ્ટર સર્પી, સર્પી વાત અને પિત્તનું પ્રશમન કરે, અને તેલ જે છે એ વાત અને કફનું પ્રશમન કરે. હવે અહીંયા આગળ ધારો કે પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકે? અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે સેન્ટેન્સ વાળો પ્રશ્ન બને. અહીંયા આગળ સર્પી વાત પિત્ત પ્રશમના નામ શ્રેષ્ઠમ આ આપેલું છે. સૂત્ર શું મૂકશે? સેન્ટેન્સ શું મૂકશે? સર્પી જે છે એ વાત શ્લેષ્મ પ્રશમનમાં શ્રેષ્ઠ છે. આ રીતે ખોટું મૂકશે. અલગ અલગ રીતે આ રીતે સૂત્ર મૂકશે, વિધાન બનાવશે, અને એમાંથી પછી કયું વિધાન સાચું છે એ આપણે ચૂઝ કરવાનું. આ એક મેથડ થઈ. સેકન્ડ મેથડ અહીંયા કઈ યુઝ થઈ શકે? મેચ ધ ફોલોઈંગ વાળી. કારણ કે અહીંયા આગળ જે છે પ્રાસ છે, પ્રશમન પ્રશમન પ્રશમન, આ પ્રકારના પ્રાસ બનેલા છે. એટલે અહીંયાથી જો પ્રશ્ન નીકળે તો અહીંયાથી બેઝિકલી મેચ ધ ફોલોઈંગ વાળો નીકળી શકે. ત્યાર પછીનું સૂત્ર છે બસ્તી વાત હરાણામ શ્રેષ્ઠમ. પ્રેક્ટિકલી આપણે ઓપીડી આઈપીડી લેવલે જોયેલું છે, વાત રોગીઓ જેટલા પણ હોય છે એમાં બસ્તીનો પ્રયોગ કરવામાં આવે છે. એટલા માટે બસ્તી જે છે એને કાય ચિકિત્સામાં અર્ધ ચિકિત્સા પણ કહેવામાં આવેલી છે. બસ્તી તંત્રાણામ શ્રેષ્ઠમ, આ એક વિશેષ સૂત્ર છે, આને આપણે ખાસ યાદ રાખવાનું છે. બસ્તી તંત્રાણામ શ્રેષ્ઠમ. ત્યાર પછી છે ક્રિયા અભ્યાસ સાથે રિલેટેડ સૂત્રો, એમાં સ્વેદો માર્દવ કરાણામ શ્રેષ્ઠમ. સ્વેદ જે છે એ શું કરશે? મૃદુતા ઉત્પન્ન કરે. ખબર કઈ રીતે પડે? આપણી પાસે આમવાત વગેરેના પેશન્ટ હોય છે, આમવાતના પેશન્ટમાં જે છે એ સ્ટીફનેસ વધારે જોવા મળતી હોય, ત્યાં આગળ સંધિ જાડ્યતા, સંધિગ્રહ જોવા મળતું હોય. આ પ્રકારની સ્થિતિમાં એ અંગ અવયવ સંધિ સ્થાનને મૃદુ કરવું છે તો આપણે અહીંયા શું કરીએ છીએ? સ્વેદ કરીએ છીએ. સ્વેદો માર્દવ કરાણામ શ્રેષ્ઠમ. વ્યાયામ સ્થૈર્ય કરાણામ, વ્યાયામ શું કરશે? વ્યાયામ મેક્સિમમ મહત્તમ સ્થિરતાની ઉત્પત્તિ કરશે. ધારો કે કોઈ વ્યક્તિ જે છે એના અંગ અવયવમાં શૈથિલ્ય છે, પ્રોપર જે છે એ મસલ પાવર ટોન ને એવું નથી, આ પ્રકારના પેશન્ટમાં આપણે વ્યાયામ જે છે એ સજેસ્ટ કરીએ છીએ. વ્યાયામ સ્થૈર્ય કરાણામ શ્રેષ્ઠ. આ જે વ્યાયામ જે છે એનું એક્સટેન્ડેડ વર્ઝન જે છે આપણે ફિઝિયોથેરાપી રૂપે જોઈએ છીએ. વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જે છે અલગ અલગ એમાં જોવા મળતી હોય છે તમને. વ્યાયામ સ્થૈર્ય કરાણામ શ્રેષ્ઠમ, સ્થિરતા ઉત્પન્ન કરવામાં જે શ્રેષ્ઠ કર્મ છે ધેટ ઇઝ વ્યાયામ. ત્યાર પછી છે અજાક્ષીરમ. અજાક્ષીર બકરીનું દૂધ. હવે આ મહત્તમ પૂછાતો પ્રશ્ન છે, અતિ મહત્વનો પ્રશ્ન છે. અહીંયા બેઝિકલી 4 અલગ અલગ એની વિશેષતાઓ, લાક્ષણિકતા આપેલી છે. શોષઘ્નમ, શોષનો નાશ કરે. સ્તન્ય સાત્મ્યમ, સ્તન્ય સાત્મ્યમ એટલે કે સ્તન્યના અભાવમાં એનો પ્રયોગ કરી શકાય. સ્તન્યના અભાવમાં એનો પ્રયોગ જે છે એ ઓલરેડી સુશ્રુત સંહિતા વગેરેમાં આપેલો છે. રક્ત સાંગ્રાહિક રક્તપીત પ્રશમન. કુલ 4 અલગ અલગ કર્મ આપવામાં આવેલા છે અજાક્ષીરમાં. શોષઘ્ન, સ્તન્ય સાત્મ્ય, રક્ત સાંગ્રાહિક, રક્તપીત પ્રશમન. આ 4 મોસ્ટ આઈએમપી, આ તમારે યાદ રાખવાના છે. અહીંયાથી ધારો કે પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછશે? આ જે 4 અલગ અલગ કર્મ છે એ કર્મના નામમાં ચેન્જીસ કરી દેશે. શોષઘ્ન છે એની જગ્યાએ ક્ષતક્ષયઘ્ન કરી દે.
સ્તન્ય સાત્મ્ય છે એની જગ્યાએ જે છે એ રક્ત સાત્મ્ય કરી દેશે. રક્ત સાંગ્રાહિક છે એની જગ્યાએ સ્તન્ય સાંગ્રાહિક કરી દેશે. આ પ્રકારે શબ્દમાં ચેન્જીસ થઈ શકે છે. અહીંયા આપણે યાદ શું રાખવાનું છે, અહીંયા તમે પ્રેક્ટિકલી યાદ રાખો. અજાક્ષીરનો પ્રયોગ આપણે કઈ કઈ સ્થિતિઓમાં કરીએ છીએ? શોષગ્ન. શોષગ્નથી તમને આમાં ક્રોસ રેફરન્સ ક્યાંથી મળશે? શોષગ્નનો ક્રોસ રેફરન્સ જે છે એ તમને મળી જાય રાજ્યક્ષમામાં. રાજ્યક્ષમામાં અજાક્ષીરની પ્રશંસા કરેલી છે, આપેલું છે, એટલે શોષગ્ન. ધેન આફ્ટર સ્તન્ય સાત્મ્ય, આનો ક્રોસ રેફરન્સ ક્યાં મળે? સ્તન્ય અભાવ વર્ગીય દ્રવ્યમાં, એટલે કે સુશ્રુતે આપેલું છે. રક્ત સાંગ્રાહિક, રક્તપીત પ્રશમન. પ્રેક્ટિકલી જે અલ્સરેટિવ કોલાઇટિસ ટાઈપના પેશન્ટ હોય છે, આવા પેશન્ટમાં અજાક્ષીર જે છે એ યુઝ કરવામાં આવે છે. રક્ત સાંગ્રાહિક, રક્તપીત પ્રશમન. ત્યાર પછી છે માહિષિક ક્ષીરમ. માહિષિક ક્ષીરમ શું કરે છે? સ્વપ્ન જનના નામ શ્રેષ્ઠમ. સ્વપ્ન ઇતિ નિંદ્રા. અહીંયા આગળ સ્વપ્ન જનના નામ એટલે શું લેવાનું છે? ઊંઘ વધારે લાવે. ભેંસનું દૂધ પીવામાં આવે તો એ ઊંઘ વધારે લાવે, વધારે ગુરુ છે. ગાયના દૂધની સાપેક્ષે ભેંસનું દૂધ જે છે એ વધારે ગુરુ છે, એટલે એ અતિ નિંદ્રાકર છે. ધેન આફ્ટર ગવેધુક અન્નમ કર્ષણિયાનામ શ્રેષ્ઠમ. ગવેધુકાનમ જે છે, અહીંયા તમારે સંસ્કૃત જ યાદ રાખવાનું છે, કારણ કે આ પૂછાશે એ સંસ્કૃતમાં પૂછાશે. ગુજરાતીમાં ઘણી બધી જગ્યાએ એને થેગી કહેવામાં આવે છે, જે પરમ કર્ષણીય છે. શરીર જે છે એને કર્ષણ કરે, પાતળું કરે. ઉદ્દાલક અન્નમ વિરુક્ષણિયાનામ. ઉદ્દાલક અન્ન જે છે એ શરીરને વૃક્ષતા ઉત્પન્ન કરે છે. ત્યાર પછી કુલત્થ અમ્લપીત જનનાના. કુલત્થ, કુલત્થ એટલે કળથી. હવે આ કુલત્થ વાળું સૂત્ર જે છે ને પૂછાયેલું છે, એ અતિ મહત્વનું સૂત્ર આવે. કુલત્થ વાળું આ સૂત્ર જે છે એ પૂછાયેલું છે, એટલે આને આપણે ખાસ યાદ રાખવાનું છે. કુલત્થ અમ્લપીત જનનાનામ શ્રેષ્ઠમ. મદનફળ. અહીંયા આગળ હવે આગળના જે દ્રવ્ય આપેલા છે એ પંચકર્મ માટે ઉપયોગી દ્રવ્ય છે. મદનફળ, વમન, આસ્થાપન, અનુવાસન, ઉપયોગીના. કુલ 3 ઉપયોગ અહીંયા આપેલા છે: વમન, અનુવાસન અને આસ્થાપન. ત્યાર પછી જે છે એ વિરેચનના અલગ અલગ ભેદ છે. સુખ વિરેચન, મૃદુ વિરેચન, તીક્ષ્ણ વિરેચન, આ પ્રકારે. તો અહીંયા આગળ ત્રિવૃત જે છે એ સુખ વિરેચનીય છે. ચતુરાંગુલ એટલે કે આરગવદ એ મૃદુ વિરેચનીય છે, અને સ્નુપય ધેટ ઇઝ તીક્ષ્ણ વિરેચન. અહીંયા આગળથી પણ મેચ ધ ફોલોઈંગ વાળો પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી છે ખદીર. ખદીર કુષ્ઠજ્ઞા નામ શ્રેષ્ઠમ. ચિકિત્સા સ્થાન વગેરે અધ્યાયોમાં પણ કુષ્ઠમાં ખદીરનો પ્રયોગ કરવામાં આવેલો છે. પ્રેક્ટિકલી પણ આનો ઉપયોગ ખૂબ થાય છે. રાસના વાત હરાણામ શ્રેષ્ઠમ. રાસનાના ઔષધકીય યોગો, ઓપીડી લેવલે રાસના પંચક, રાસના સપ્તક વગેરે પ્રયોગ થાય છે. વાયુના જેટલા વિકારો છે એમાં રાસનાનો પ્રયોગ રિઝલ્ટ સારું આપે છે. રાસના વાત હરાણામ શ્રેષ્ઠમ. ધેન આફ્ટર આમલકી. આમલકી શું કરશે? વયઃ સ્થાપના નામ શ્રેષ્ઠ. વયઃ સ્થાપન, ઉંમર જે છે એના ઉપર કામ કરે. એટલે અલ્ટિમેટલી ત્યાં શું કરે છે? ઉંમરની જે વૃદ્ધિ છે, વય જે વધે છે એને સ્થાપિત કરે છે. ઘણા બધા વ્યક્તિને તમે જુઓ પ્રેક્ટિકલી, તો એ વ્યક્તિની ઉંમર કદાચ હોય, પણ આપણને એવું લાગે કે હા એની ઉંમર આટલી બધી નથી. ઉંમર છે પણ એટલી લાગતી નથી. ધેટ ઇઝ વયઃ સ્થાપનાનામ. હરિતકી પથ્યાનામ શ્રેષ્ઠમ. પથ્યનો અહીંયા આગળ મિનિંગ જે છે સ્ત્રોતસ પણ લેવામાં આવેલો છે. સ્ત્રોતસ ઉપર કાર્ય કરે છે અને પરમ પથ્ય છે. એરંડમૂલ વૃષ્ય વાતહરાણામ શ્રેષ્ઠ. એરંડમૂલનું કામ શું છે? વૃષ્ય પ્લસ વાતહર. હવે આ જેટલા પણ છે ને દ્રવ્ય, આ બધામાંથી ક્લિનિકલ કન્ડિશન બનાવીને પ્રશ્ન પૂછાય. ફોર એક્ઝામ્પલ, 28 વર્ષનું એક મેલ પુરુષ રોગી તમારા પાસે ઓપીડીમાં આવે છે, અને એમને તકલીફ જે છે એમ કરીને XYZ ઘણી બધી તકલીફો લખી હશે. ત્યાર પછી એમાં એનો એન્ડ જે કરેલો હશે ધેટ ઇઝ રિલેટેડ વિથ આના, અને નીચે એક સેન્ટેન્સ આપ્યું હશે કે આ પ્રકારના રોગીમાં, આ પ્રકારના પેશન્ટમાં નીચેનામાંથી કયું દ્રવ્ય પ્રયોગી છે. હવે ઓપ્શનમાં હશે પીપલી મૂલ, ચિત્રક મૂલ, આ પ્રકારે. પીપલી મૂલ ને ચિત્રક મૂલ બંને દીપનીય પાચનીય છે, પણ અહીંયા આગળ આના જે છે એના ઉપર પર્ટિક્યુલર કયું દ્રવ્ય કામ કરે છે? ધેટ ઇઝ પીપલી મૂલ.
એટલે અહીંયા સાચો આન્સર થશે પીપલી. હવે આ તમારે કઈ રીતે યાદ રાખવું, તો એના માટે મેં જે વિડીયો અગાઉ મોકલેલો છે એમાં એની ટ્રીક આપેલી છે. આ પ્રકારના જેટલા દ્રવ્ય છે એને એક સાથે કઈ રીતે યાદ રાખી શકાય એની ટ્રીક એમાં અવેલેબલ છે. તો પીપલી મૂળ, દીપનીય, પાચનીય, આનાહ પ્રશમન. આના જે છે એના મુખ્ય બે પ્રકાર છે, આમજ અને પુરુષજ. ચિત્રક મૂલમ, દીપનીય, પાચનીય, ગુદશોથ, અર્ષહ, શૂલહરાણા. ચિત્રક મૂળમાં દીપનીય, પાચનીય કોમન છે, પણ એડ શું થાય છે, ગુદશોથ, અર્ષ અને શૂલ. ત્યાર પછી પુષ્કરમૂળ. પુષ્કરમૂળના પ્રશ્નો પૂછી શકાય એવા છે. પુષ્કરમૂળ ખાસ કરીને પાર્શ્વશૂલમાં શ્રેષ્ઠ ઔષધિ. પુષ્કરમ તુ પાર્શ્વશૂલ. 50 અને 51માં છે મુસ્ત અને અતિવિષા. મુસ્તા જે છે એ સાંગ્રાહિક, દીપનીય અને પાચનીય. મુસ્તક સાંગ્રાહિક જે છે, આપણે ઓપીડી લેવલે આપણી પાસે જે અતિસાર વગેરેના પેશન્ટ આવતા હોય છે એમાં આપણે આનો પ્રયોગ કરીએ છીએ. સાંગ્રાહિક, દીપનીય, પાચનીય. ધેન આફ્ટર અતિવિષા. અતિવિષા શું કામ કરે છે, દીપનીય, પાચનીય, સાંગ્રાહિક અને સર્વદોષ. અહીંયા આગળ સર્વદોષર જે છે એ મહત્વનું છે, એ થોડું અલગ છે, આને આપણે ખાસ યાદ રાખવાનું. અતિવિષા, દીપનીય, પાચનીય, સાંગ્રાહિક પ્લસ સર્વદોષર. નેક્સ્ટ છે કટવંગ, બિલ્વ, અમૃતા અને અનંતા. કટવંગ એટલે શોનાક. શું કાર્ય છે, સાંગ્રાહિક, પાચનીય, દીપનીય. બિલ્વમાં સાંગ્રાહિક, દીપનીય અને વાત કફ પ્રશમન. બિલ્વનો પ્રશ્ન જૂની પરીક્ષામાં પૂછાયેલો છે, વાત કફ પ્રશમન, અને યાદ રાખો. ત્યાર પછી છે અમૃતા. સાંગ્રાહિક, દીપનીય, વાથર, શ્લેષ્મ, શોણિત, વિબંધ, પ્રશમન. શ્લેષ્મ શોણિત એટલે કફનો અને રક્તનો જે વિબંધ છે એનું શમન કરે છે. દુરાલભા, પીત શ્લેષ્મ પ્રશમનાનામ. દ્રવ્ય છે દુર્લભા. 62 નંબરનું સૂત્ર પૃષ્ણિપર્ણી. સાંગ્રાહિક, વાતહર, દીપનીય અને વૃષ્ય. પૃષ્ણિપર્ણીમાં વૃષ્ય પ્રયોગ છે. વૃષ્ય કર્મ આપવામાં આવેલું છે. વિદારીગંધા આઈએમપી. વિદારીગંધા દેટ ઇઝ શાલપર્ણી. વૃષ્ય સર્વદોષહારાણા. ત્યાર પછી છે બલા અને ગોક્ષુર. આ બંનેના પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો છે ભૂતકાળમાં. બલા સાંગ્રાહિક, બલ્ય, વાતહર. બલામાં બળ આપે, આ તો આપણને નામથી જ ખ્યાલ આવી જાય, બલા બલ્ય. પણ આના પ્લસ શું છે, સાંગ્રાહિક અને વાથર. ગોક્ષુરકો, મૂત્રકૃચ, અનિલ હરાણા. ગોક્ષુરનો પ્રશ્ન જે છે એ જૂની એક્ઝામોમાં પીજીમાં પૂછાયેલો છે. ક્લિનિકલ કન્ડિશન બનાવીને પ્રશ્ન મૂકવામાં આવેલો હતો. એટલે ગોક્ષુર જે છે એ મૂત્રકૃચ અને વાયુનો નાશ કરે. અભ્યાસો, ગ્રહણી દોષ, શોફ, અર્શ, ઘૃત વ્યાપદ, પ્રશમનાન. તક્ર અભ્યાસો. તક્ર એટલે છાસ. છાસનો અભ્યાસ જે છે દેટ ઇઝ ગ્રહણી દોષ, શોફ, અર્શ અને ઘૃત વ્યાપદ. ઘૃત વ્યાપદની શ્રેષ્ઠ ચિકિત્સામાં અથવા તો એના વ્યાપદ તરીકે જે ઉત્પન્ન થાય છે રોગો, એમાં તક્ર અભ્યાસનું સેવન આપવામાં આવેલું છે, બતાવેલું છે. ક્ષીર ઘૃતાભ્યાસો રસાયનાના. ક્ષીર અને ઘૃત, આ તમને એક પ્રશ્ન પૂછવામાં પણ આવેલો હતો થોડા દિવસ પહેલા. શ્રેષ્ઠ રસાયણ, એમાં ક્ષીર ઘૃતાભ્યાસો રસાયનાના એ પ્રશ્ન અહીંથી કાઢવામાં આવેલો હતો. ત્યાર પછી છે મધુકમ, જેઠીમધ. શું કામ કરશે, ચક્ષુષ્ય, વૃષ્ય, કેશ્યકંઠ્ય, વણ્ય, વિરંજનીય અને રોપણીય. ઘણું બધું આપેલું છે, એક સાથે આપેલું છે. આ પ્રકારના પ્રશ્નો પૂછાય. મધુક માટે નીચેનામાંથી શું સાચું નથી, આમ કરીને પછી નંબરિંગ કર્યું હોય, 1 ચક્ષુષ્ય, 2 વૃષ્ય, 3 કેશ્ય, આમ નંબર આપેલા હોય. 1 થી 10 સુધી આપી દે, અને પછી એના 4 ઓપ્શન હોય, 1 2 3 4, અને પછી એમાં એનો નંબર લખ્યો હોય. જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિમાં આ પ્રકારે પ્રશ્નો પૂછાય છે. તમે આગળ જતા પેપર આપશો એટલે તમને આ વસ્તુનો વધારે અભ્યાસ થશે. ત્યાર પછી છે વાયુ. વાયુ શું કરે છે, પ્રાણ સંજ્ઞા પ્રદાન હેતુના. પ્રાણ આપે અને સંજ્ઞા આપે. પ્રાણ પ્લસ સંજ્ઞા એ વાયુ આપે. આગળ જે છે એ આહાર સાથે રિલેટેડ કર્મ અભ્યાસ, એટલે કે આહારની માત્રા સાથેના અલગ અલગ સૂત્ર આપેલા છે. એમાં પ્રથમ છે અતિમાત્ર અશનમ. અતિમાત્ર, માત્રાથી વધારે જમવું શું કરશે, આમ પ્રદોષ હેતુના.
આમની ઉત્પત્તિ કરે. આમ પ્રદોષ. આમ પ્રદોષ જે છે એના બે પ્રકાર, વિસૂચિકા અને અલ્સક. યાદ રાખો, આમ પ્રદોષ જ વિકારો ચરક સંહિતા મુજબ બે, વિસૂચિકા અને અલ્સક. યથા અગ્નિ અવ્યવહારો અગ્નિ સંધુક્ષણાન. પોતાના અગ્નિ મુજબ જ જમવું. યથા અગ્નિ અવ્યવહારમ એટલે સેવન કર. એ શું કરશે? અગ્નિ સંધુક્ષણાન, અગ્નિને પ્રદીપ્ત કરશે, દીપ્ત કરશે. કાલ ભોજનમ આરોગ્ય કરાણામ, આ સૂત્ર પૂછાયેલું છે. કાલ ભોજનમ નો મિનિંગ છે યોગ્ય સમયે જમવું. તૃપ્તિ આહાર ગુણાનામ, આહારનો શ્રેષ્ઠ ગુણ જે છે એ તૃપ્તિ છે. ગુરુ ભોજનમ દુર્વિપાક કરણામ. ગુરુ ભોજન ભારે, એકદમ એકદમ ભારે જમવામાં આવે તો શું થાય? એનો વિપાક જે છે લાંબા સમય થાય, દુર્વિપાક. એકાશન ભોજનમ સુખ પરિણામ કરણામ. એક અશન, એક જ ટાઈમ જમવું, એ શું કરશે? શું થશે? સુખ પરિણામ કર, એટલે ઇઝીલી પાચન થઈ જશે. એકાશન. પરાઘાતનમ અન્ન અશ્રદ્ધા જનનામ, અહીંયા સંધિ વિચ્છેદ થશે. પરાઘાતનમ એટલે વધ સ્થાન. પરાઘાતનમ અન્ન અશ્રદ્ધા જનનામ. ત્યાર પછી છે અનશન, આયુષો રાસ કર. પ્રમિતાશન કર્ષણિયાનામ. અજીર્ણ અધ્યશનમ, અજીર્ણની સ્થિતિ હોય છતાં પણ ભોજન કરે તો શું થાય? ગ્રહણી દૂષિત થશે. વિષમાસન એ અગ્નિને વૈષમ્ય કરે. વિષમાસન વાયુ સાથે રિલેટેડ છે. ત્યાર પછીના બે સૂત્ર પ્રશમઃ પથ્યાનામ અને હરિતકી પથ્યાનામ. હરિતકી પથ્યાનામ આપણે અગાઉ જે છે ઓલરેડી જોયેલું છે. 110 નંબર વાળું સૂત્ર વિષાદો રોગવર્ધનાનામ. આ સૂત્ર પૂછાયેલું છે. વિષાદ જે છે એ કોઈ પણ રોગ જે છે એની વૃદ્ધિ કરશે. વિષાદો રોગવર્ધનાનામ. સ્નાનમ શ્રમહરાણમ. હર્ષ પ્રીણનાનામ, હર્ષ જે છે પ્રીણન કરશે. શોક શોષણાનામ, શોક જે છે ઇન્દ્રિયોનું શોષણ કરે. સર્વ રસાભ્યાસો બલકરાણ. સર્વ રસાભ્યાસો, છ રસોનું એક સમાનતાથી સેવન કરવું એ બળની ઉત્પત્તિ કરે. એક રસાભ્યાસો દૌર્બલ્ય કારણ. નાના હોય ત્યારે ઘણી બધી વખત કહેતા હોય ને ઘરેથી કે ભાઈ એકલા બટેટાનું શાક નહીં ખાવા. એક રસાભ્યાસ, કોઈ એક જ વસ્તુ પકડીને જમે છે, દૌર્બલ્ય કારણ. છ રસનો અભ્યાસ જે છે એ જરૂરી છે. સર્વ રસાભ્યાસો બલકરાણ. અજીર્ણમ ઉદ્ધર્યાણ. અજીર્ણ જે છે એને તત્કાલ બહાર કાઢવું. ઉદ્ધર્યાણ બળપૂર્વક એને રહેવા ન દેવું જોઈએ, બહાર કાઢવું જોઈએ. ગર્ભિણી તીક્ષ્ણ ઔષધ વ્યાવાય વ્યાયામ વર્જન્યાન. ગર્ભિણીમાં કેટલા ભાવો વર્જ્ય છે? તીક્ષ્ણ ઔષધ, વ્યવાય અને વ્યાયામ. ત્યાર પછી છે રોગ સાથે સંલગ્ન ભાવ. એમાં પહેલું છે સન્નિપાત. સન્નિપાતો દુશ્ચિકિત્સ્યાનામ. દુશ્ચિકિત્સ્યાનામનો મિનિંગ શું છે? એ ડિફિકલ્ટ ટુ ટ્રીટ છે, અઘરું પડે. આમો વિષમ ચિકિત્સ્યાનામ, પરસ્પર વિષમ ચિકિત્સા છે. આમ માટે તમે જે કરો પેરેલલ એની વિરોધી ચિકિત્સા થઈ જશે, એટલે આમો વિષમ ચિકિત્સાનામ. જ્વરો રોગાણામ. રોગાણામ એટલે રોગોમાં શ્રેષ્ઠ કયો? જ્વર. કુષ્ઠમ દીર્ઘ રોગાણામ, લાંબા સમય સુધી ચાલે. રાજ્યક્ષમાં રોગ સમૂહાણામ. રાજ્યક્ષમાં ઘણા બધા રોગો એક સાથે જોવા મળે. આપણે જે સિન્ડ્રોમ કહીએ આ પ્રકારનું થાય રાજ્યક્ષમાં, એટલે રોગ સમૂહ. ત્યાર પછી છે પ્રમેહો અનુષંગીના. આ સૂત્ર પણ પૂછાયેલું છે. નિર્દેશાકારીત્વમ આતુર ગુણાના. આતુર ગુણાનામ એટલે રોગીના ગુણ. રોગીના ગુણમાં કયો ગુણ શ્રેષ્ઠ છે? નિર્દેશાકારીત્વ. કીધેલું કરે. કીધેલું કરે આ આતુરનો શ્રેષ્ઠ ગુણ છે, કારણ કે જલ્દી સાજો થાય. લૌલ્યમ ક્લેશ કરાણામ. લોલુપતા જે છે અહીંયા ક્લેશનો મિનિંગ રોગ પણ કરવામાં આવેલો છે, રોગની ઉત્પત્તિ કરે. યોગો વૈદ્ય ગુણાનામ. વૈદ્યનો શ્રેષ્ઠ ગુણ જે છે એ શું છે? યોગ. યોગ એટલે અહીંયા આગળ જોડવું, તમામ વસ્તુઓને જે જોડી શકે, જે વિચારી શકે. ત્યાર પછી છે દ્રષ્ટકર્મતા નિસંશય કરાણ. દ્રષ્ટકર્મતાનો મિનિંગ છે જે વસ્તુ તમે જોયેલી છે, જાણેલી છે, અનુભવેલી છે, કરેલી છે, તો એમાં તમને ક્યારે કોઈ ડાઉટ નહીં હોય, તમે ઇઝીલી કરી શકશો. દ્રષ્ટકર્મતા નિસંશય કરાણ. એનું એકદમ ઓપોઝિટ અસમર્થતા ભય કરાણ. જે વસ્તુમાં આપણને કોઈ એક્સપિરિયન્સ નથી, અસામર્થ્ય લાગે છે, એમાં આપણને ચોક્કસપણે બીક લાગશે, ડર લાગશે. અસમર્થતા ભય કરાણ. તદ વિદ્ય સંભાષા બુદ્ધિવર્ધનાના.
અહીંયા આગળ બુદ્ધિ શબ્દ પ્રયોગ છે, જ્ઞાન કે મતિ કે સ્મૃતિ આવું કશું નથી. આ યાદ રાખજો, પૂછાય તો બુદ્ધિ જ લખવું પડે. પછી આપણે ત્યાં એવું ન કહી શકીએ કે ભાઈ સ્મૃતિ બુદ્ધિનો જ ભેદ છે, મતિ પણ બુદ્ધિનો જ ભેદ છે. આવું ના ચાલે, કારણ કે સૂત્રમાં જે આપ્યું છે એ જે લોકો આન્સરમાં માંગશે. એટલે આ પ્રકારે ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી જે છે ટેબલમાં આપવામાં આવેલા છે એવા ભાવો કે જે કરતા વધારે વિષયોમાં સંલગ્ન છે. દાખલા તરીકે વિજ્ઞાનમ ઔષધિનામ, સોમો ઔષધિનામ. એટલે ઔષધિઓમાં શ્રેષ્ઠ માટે 2 ભાવ આપ્યા, વિજ્ઞાન અને સોમ. કર્ષણીય ભાવોમાં 2 ભાવ આપ્યા છે, ગવેદુકાન્નમ અને પ્રમિત અશનમ. કફપિત્ત જનનાનામમાં 3 ભાવો આપ્યા છે, શશકુલી, માશ અને અવિક્ષીર. ત્યાર પછી છે સ્વપ્ન જનના નામ, એટલે નિંદ્રાકારકમાં પુષ્ટિ અને માહિષી દુગ્ધ. તંત્રાણામ અને વાત હરાણામ શ્રેષ્ઠમ, એમાં બસ્તી આપવામાં આવેલું છે. આ ચરક સંહિતાના 152 ભાવો થયા. હવે આપણે અષ્ટાંગ સંગ્રહ સૂત્રના ભાવો જે છે, જે ચરક કરતા કંઈક અલગ આપ્યા છે એને જોશું, અધરવાઇઝ એના ભાવો ચરક સમાન છે. તો આમાં છે સૌથી પહેલું લાક્ષા સદ્ય ક્ષત હરમ. આ પ્રકારના સૂત્રો પૂછાય, કારણ કે આ ક્લિનિકલી પૂછી શકાય એવું છે. લાક્ષા ક્ષત સદ્ય હરમ. ત્યાર પછી છે નાગબલા, એ ક્ષત અને ક્ષયનો નાશ કરે. હવે આ બંને સૂત્ર પરસ્પર ઓવરલેપ ના થાય આનો ખાસ ખ્યાલ રાખો. લાક્ષા જે છે સદ્ય ક્ષત, તત્કાલ કોઈ ઇન્જરી થઈ છે, સદ્ય ક્ષત એમાં લાક્ષા. આપણે ઉરક્ષતનું ચિકિત્સા સૂત્ર છે, ઉરો મત્વા ક્ષતમ લાક્ષા પૈસા મધુ સંયુક્તામ. એટલે અહીંયા આગળ લાક્ષા જે છે સદ્ય ક્ષતમાં કામ કરશે. નાગબલા શેમાં કામ કરશે? ક્ષત અને ક્ષય. ત્યાર પછી છે કુટજ, કુટજ રક્તાર્ષહર, ત્રિફલા તિમિરહર, રસોન એટલે કે લસણ, ગુલ્મ અનિલહરમ. ત્યાર પછી છે આશ્વાસો, આશ્વાસો બલકરાણામ. આ યાદ રાખજો, આશ્વાસો બલકરાણામ થોડું અલગ સૂત્ર છે. ભલ્લાતક મેધ્ય વાત કફ હરમ પરમ. ભલ્લાતક જે છે એને મેધ્ય પરમ અને વાત કફ હર પરમ આવું સૂત્ર આપ્યું છે અષ્ટાંગ સંગ્રહે. સિદ્ધિ વૈદ્ય ગુણાના, આગળ આપણે ચરક સંહિતામાં શું જોયું? યોગો વૈદ્ય ગુણાના. સંગ્રહે શું આપ્યું છે? સિદ્ધિ વૈદ્ય ગુણાના. અહીંયા આગળ બંનેનો મત જે છે એમાં થોડો ફરક થાય છે. હવે છે અષ્ટાંગ હૃદય ઉત્તરતંત્ર 40મા અધ્યાયમાંથી આપવામાં આવેલા અગ્રય સંગ્રહના સૂત્રો. છેલ્લી જે જીપીએસસી આવી એમાં આમાંથી સૂત્ર પૂછવામાં આવેલા હતા, એટલે આ અતિ મહત્વપૂર્ણ કહેવાય, આમાંથી પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલું સૂત્ર છે જ્વરમાં શ્રેષ્ઠ શું? પ્રશ્નમાં તાવ પણ લખેલું હોય, કારણ કે તમારું પ્રશ્ન પેપર ગુજરાતીમાં છે એટલે જ્વર પણ હોય ને તાવ પણ હોઈ શકે. તમને એની ઘણી બધી પ્રેક્ટિસ થશે એટલે એમાં તમે તૈયાર થઈ જશો, એની ચિંતા નહીં કરતા. મુસ્તક પર્પટકમ જ્વરે. હવે અહીંયા આગળ 2 દ્રવ્ય છે, મુસ્તા અને પર્પટક, આ યાદ રાખજો. એવું પણ બને કે ત્યાં 6 દ્રવ્ય આપ્યા હોય, ષડંગ પાનીયના 6 દ્રવ્ય આપ્યા હોય, આવું પણ બને. આના સિવાય જે જ્વરહર મહાકષાય છે એના દ્રવ્ય પણ આપ્યા હોય, આવું પણ બની શકે. પણ અહીંયા આગળ શ્રેષ્ઠ જે છે એમાં મુસ્તક અને પર્પટક. ત્યાર પછી છે ગિરિજમ બસ્તિજેશુ. શિલાજીત જે છે બસ્તીના રોગોમાં શ્રેષ્ઠ છે. ધાત્રી નિશા મેહેશુ, આ સૂત્ર પણ પૂછાયેલું છે. પ્રમેહમાં ધાત્રી નિશા એટલે હળદર અને આમળા. પિપ્પલી પ્લિહામયમ, આ સૂત્ર જે છે એ પૂછવામાં આવેલું હતું તમને પ્રેક્ટિસ માટે. પિપ્પલી પ્લિહામયમ. પ્લિહા રોગોમાં અષ્ટાંગ હૃદયે શ્રેષ્ઠ જે છે એ પીપલીને કીધેલી છે. વૃષો અસ્ત્રપીતમ, એટલે રક્તપીતમાં શ્રેષ્ઠ જે છે વાસા છે, વૃષમ એટલે. કુટજમ અતિસારમ. ભલ્લાતકમ અર્શશુ, ભલ્લાતક જે છે એને અર્શમાં શ્રેષ્ઠ કીધું. હેમ ગરેશુ, સ્વર્ણ જે છે એ ગર્વિશમાં શ્રેષ્ઠ છે. તાર્ક્ષ્ય સ્થુલેશુ, રસાંજન સ્થૂલમાં. સુરા છાગપયમ અને માઉસ, આ શોષ રોગમાં. શોષ રોગ માટે 3 અલગ અલગ જે છે દ્રવ્યનો પ્રયોગ આપ્યો, સુરા, છાગપયમ એટલે બકરીનું દૂધ અને માંસ. ત્યાર પછી છે ત્રિફલા અક્ષી આમયેશુ. આંખના રોગોમાં ત્રિફલા જે છે એ શ્રેષ્ઠ છે. ગુડુચી વાત અસ્ત્ર રોગમ, વાત રક્તમાં ગુડુચી શ્રેષ્ઠ. શિલાહ્યમ સર્વરોગેશુ, શિલાજીત તમામે તમામ રોગોમાં શ્રેષ્ઠ છે. ત્યાર પછી છે બ્રાહ્મી વ્યપસ્મૃતિ, સ્મૃતિ નાશ જે છે એમાં બ્રાહ્મી શ્રેષ્ઠ છે. ક્ષિરમ નિંદ્રાનાશમ જયતી,
જે વ્યક્તિને અનિદ્રા હોય એના માટે ક્ષીર દૂધ શ્રેષ્ઠ છે. ત્યાર પછી 28 નંબરનું સૂત્ર છે લશુન પ્રભંજનમ. આ ખાસ યાદ રાખજો, આ વિશેષ શબ્દ છે પ્રભંજનમ, વાયુ માટે વપરાય. વાયુના રોગોમાં વાયુ માટે શ્રેષ્ઠ લશુન છે. સ્તબ્ધ ગાત્રતા, એમાં સ્વેદ. આપણે અગાઉ પણ આ પ્રકારનું સૂત્ર ચરકમાં જોયું, સ્વેદો માર્દવ કરાણામ શ્રેષ્ઠમ. અહીંયા સ્પેસિફિકલી સ્તબ્ધ ગાત્રતા શબ્દ પ્રયોગ કરેલો છે. નવનીત ખંડમ અર્દિતમ, આ વિશેષ સૂત્ર છે નવનીત, માખણ અર્દિતમાં. વૃદ્ધત્વમ ક્ષીર ઘૃતમ, એટલે ક્ષીર ને ઘૃતનો અભ્યાસ જે છે એ વૃદ્ધત્વમાં, ચરકમાં આપી દીધું શ્રેષ્ઠ રસાયણ છે. સમશુક્ત આદ્રક માત્રા મંદે વહનો, જે વ્યક્તિનો અગ્નિ મંદ છે એ વ્યક્તિનો અગ્નિ પ્રદીપ્ત કરવા માટે સમ માત્રામાં શુક્ત અને આદ્રકનો પ્રયોગ કરવો. સુરા સ્નાનમ શ્રમેશુ, શ્રમની સ્થિતિમાં સુરા અને સ્નાન. દુઃખ સહત્વે સ્થૈર્ય વ્યાયામમ શ્રેષ્ઠમ, સ્થિરતા ઉત્પન્ન કરવામાં અને દુઃખ સહિષ્ણુત્વમાં વ્યાયામ જે છે એ શ્રેષ્ઠ છે. ગોક્ષુર જે છે મૂત્રકૃચ્છમાં શ્રેષ્ઠ છે. ધાત્રી વયઃ સ્થાપનમ. ત્રિફલા ગુગ્ગલુ વ્રણેહી, આ સૂત્ર જે છે ત્રિફલા ગુગ્ગલુ વ્રણે, આ છેલ્લી પરીક્ષા જીપીએસસી માં પૂછાયેલું સૂત્ર છે. ત્રિફલા ગુગ્ગલુ વ્રણે. ક્ષૌદ્રમ જયતી બલાસમ, મધ જે છે એ કફનો જયતી એટલે કે એનો નાશ કરે, એના ઉપર વિજય પ્રાપ્ત કરે. સર્પી પિત્તમ તૈલમ સમીરણ. બસ્તી વાત વિકારણામ વિરેચનમ, પિત્ત વિકારણામ વમનમ કફ વિકારણમ. સેમ આ જ સૂત્ર જે છે એ અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાયમાં પણ આપેલું છે. તૈલમ ઘૃતમ મધુવાળું સૂત્ર. એટલે છેલ્લા અહીંયા જે 6 ભાવો આપ્યા છે, ક્ષૌદ્રમ સર્પી તૈલમ બસ્તી વિરેચનમ વમનમ, આ તમામે તમામ ભાવ જે છે એ ક્યાં આપ્યા છે? પહેલા અધ્યાયમાંથી આપેલા છે. તો અહીંયા આગળ અગ્રય સંગ્રહ અંતર્ગત સેશન જે છે એ પૂર્ણ થાય છે.